એકદમ ઝડપથી બની જાય તેવી પંજાબી સબ્જી બનાવીશું. તેના માટે મિક્સર જારમાં થોડા કાજુ, મગજતરીના બી, આદુ, લસણ, લીલા મરચાં અને ટામેટાં ઉમેરી તેની પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યારે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી થોડી વાર સાતળી લઈશું. હવે તેમાં સમારેલું કેપ્સિકમ ઉમેરી સાતળી લઈશું. તેમાં સમારેલું પનીર ઉમેરી લઈશું. પનીર થોડી વાર સાતળી તેમાં થોડા મસાલા કરી લઈશું, જેમાં હળદર, મરચું, કિચન કિંગ મસાલો અને થોડું મીઠું ઉમેરી સાતળી શાકભાજીને એક બાઉલમાં કાઢી લઈશું. ફરી એ પેનમાં થોડું તેલ ઉમેરી ગ્રેવી બનાવીશું. તેમાં ખડા મસાલા ઉમેરીશું, જેમાં તમાલપત્ર, તજ, લવિંગ, એલચો, ઇલાયચી, દગડફૂલ ઉમેરી તેમાં જીરું ઉમેરી લઈશું અને તેમાં ચોપ કરેલી ડુંગળી ઉમેરી ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરી ડુંગળીને ઢાંકી અને સિજવા દઈશું. ડુંગળી બરોબર સિજાઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલી ટોમેટો પ્યુરી ઉમેરી લઈશું. ટોમેટો પ્યુરી બરોબર મિલાવી ઢાંકી અને સિજવા દઈશું. આ સબ્જીમાં હું ધુંગાર આપીશ, તેના માટે મેં કોલસો ગરમ કરવા મૂકી દીધેલો છે. ટામેટો ગ્રેવી બરોબર સિજાઈ જાય ત્યારે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં કાશ્મીરી મરચું, તીખું મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો બધું બરોબર મિલાવી તેમાં સાતળેલા શાકભાજી મિલાવી લઈશું. બધું બરોબર મિલાવી જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી અને શાકને સિજવા દઈશું, જેથી શાકભાજીમાં ગ્રેવીનો ટેસ્ટ આવી જાય. સબ્જી સરસ સિજાઈને તૈયાર થઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં થોડું પનીર છીણી અને મિલાવી લઈશું. ઢાંકી અને સબ્જીને 2 મિનિટ માટે સિજવા દઈશું. સબ્જી સરસ સિજાઈને તૈયાર થઈ જાય ત્યારે હવે ધુંગાર આપીશું. તૈયાર સબ્જીમાં એક નાની વાટકી મૂકી દઈશું. તેની અંદર ગરમ કરેલો કોલસો મૂકી 1 ચમચી ઘી રેડી દઈશું અને તરત ઢાંકણ ઢાંકી થોડી વાર રહેવા દઈશું, જેથી ધુંગારનો ટેસ્ટ શાકભાજીમાં ભળી જાય. ઢાંકણ ખોલી કોલસાની વાટકીની બહાર કાઢી લઈશું. ઉપરથી લીલા ધાણા અને 2 ચમચી મલાઈ મિલાવી બધું બરોબર હલાવી લઈશું. મારો વિડીયો અત્યાર સુધી તમે લાઈક ના કર્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. તૈયાર સબ્જીની રોટી અને ડુંગળી સાથે સર્વ કરીશું.